મોટા સંતો ગોપાળાન સ્વામીની વાતમાં આવે છે આ વાત. ગોપાળાન સ્વામીની વાતમાં વાત આવે છે કે બે વાતમાં કોઈ દિવસ એમાં શીઘ્રતા રાખવી, બે વાતમાં વાયદો ના રાખવો, એટલે કે બાકી ના રાખવું, કોઈ દિવસ ના કરવું. એક, આપણાથી કોઈ વર્તમાન લોપાઈ ગયું હોય અને કોઈક મોટી નિષ્કામ વર્તમાનની ભૂલ થઈ ગઈ હોય તો એનું મોટા પુરુષ આગળ નિષ્કપટી થવામાં અને પ્રાયશ્ચિત લેવામાં કોઈ દિવસ વાર ના કરવી, તત્પરતાથી બતાવી દેવું. સ્વામી આવું બોલ્યા છે ગોપાળાન કે કોઈ દિવસ એમાં વાયદો નહીં કરવો કે જો આપણે 6 મહિના પછી બાપજીને કહીશું, 4 મહિના પછી કહીશું, 3 મહિના પછી કહીશું, નહીં. એમાં એઝ અર્લીએસ્ટ પોસિબલ વહેલામાં વહેલી તકે પ્રાયશ્ચિત લઈ લો, એવું સ્વામી બોલ્યા છે. અને બીજું સ્વામી બોલ્યા છે કે ભગવાનને નિમિત્તે કોઈ ધર્માદાનો કે ધર્માદાનો સંકલ્પ કરેલો હોય એમાં કોઈ દિવસ વાર ના કરવી, કોઈ દિવસ વાર ના કરવી. આ બેમાં કોઈ દિવસ ડિલે ના કરો, પછી કરશું એ વિચાર ના કરો. કંઈક સેવા કરવાનો સંકલ્પ હોય કે આપણે હોસ્પિટલ થાય છે ને આમ 2 લાખની 5 લાખની સેવા કરવી છે, આપણે મંદિર કરવું છે, આપણે આ કરવું છે, મહારાજ કે કોઈ દિવસ એમાં ડિલે ના કરો. સ્વામી ગોપાળાન સ્વામી 2 વાતમાં તીવ્રતાથી ફટાફટ પતાવી દો એમ કીધું છે. એક પ્રાયશ્ચિત લેવાની બાબત અને બીજી શુભ સંકલ્પને પૂરો કરવાની, એમાં કોઈ દિવસ વાયદો ના કરો. ધર્માદોને કાઢતા હોય તો કોઈ દિવસ વાયદો ના કરો, 2 મહિનાનો ભેગો ના કરો. કઈ નિમિત્ત રહી જાય, જો રહી જાય તો બહુ મોટું ભોગવવું પડે.